જય માતાજી, જય રામાતા મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે ફરીથી વાડી આવી ગયા છે અને વાડીનો મિત્રો તમને નજારો બતાવી જોઈ લો. એકદમ બધી જગ્યાએ લીલું લીલું થઈ ગયું છે. આ ગાયનો મિયાલ હતો ત્યારે પણ આ લીલું થયું છે. તો મિત્રો મેસાજ થઈ ગયો. આપણે માટી બનાવવાની ત્યાં પણ આપણે તો લાકડો બાકડો પડે બધું પણ 4-5 તો ખાડા ખોદેલો એકા ખોદેલો બોરાઈ જાય અડધા નહીં આવે એટલે કે બનાવવાનું થતું નહીં આવે તો વરસાદ ન પડે તો મારે તો બનાવવાની ઈચ્છા છે. જોઈ લો અમારે તો વાટકી હશે મિત્રો, તમે બતાવો. આ ખાડા મિત્રો વાટકી દેખાતી છે. ટાઈટ થઈ જાય છે. આપણે માટી કાઢવા લાવી હતી જો ને અકલથી નહીં માટી હાલ તો અમને પડી રાખા આપણે કાલ વાયા હતા પણ નીકળ્યા નહીં. તો આમ થોડું બતાવી દઉં. આ જો આ નીકળ્યા હવે ડુંગરા નીકળ્યા આગળ બતાવું તો નજારો પ્રફર થઈ ગયો છે મસ્ત. અને જો અહીંયા પણ વાયરો ખતરનાક બી આવે છે, વરસાદ બી ચડી ગયો છે. જોઈ લો માળીનો આખો નજારો બદલાઈ ગયો. કૂવો હતું ને લીલું બધું થઈ ગયું છે. તો મિત્રો આપણે મગફળીનો દોડા વાયા હતા એ આખો ફૂટીને બહાર નીકળી ગયો. ચાલો આપણે નજીક વૈકણ આપણે વાયા હતા નીકળ્યા આપણે તો બતાવશું. ચાલો મકાથી નજારો પરફેક્ટ લાગે, લીલો સમ જોઈ લો ખાલી એકદમ મસ્ત લાગે છે. એક લેબડી છે, એક આટલે ઘણો આવ્યો છે બુક છે. અત્યારે તમને બતાવશું. 3-4 આટલામાં નીકળ્યા નહીં, કરવાની તૈયારી છે. જોઈ લો નજારો તો ખાલી આપણો વાડાનો બહારનો નજારો બતાવે છે. બતાવી દો. તો મિત્રો અહીંયા આપણે એડા થોડાક વાવવાના તો આપણે ઘરે પડાય ત્યારે તો કોઈ કામ થાય નહીં. ઘરાક આવે છે, સોટા આવે રહ્યા થોડા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. નવા બ્લોગ આવશે. જય માતાજી, જય રામાતાજી. મસ્ત બીજા પાર્ટમાં